ભારતીય જનતા પક્ષ દ્વારા આજથી રાજ્યમાં જિલ્લા પ્રમુખ વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પાટણ જિલ્લા પ્રમુખ વરણી માટે જિલ્લા કાર્યાલય પાટણ ખાતે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા પ્રમુખ તરીકે દાવેદારી માટે ઉમેદવારોની લાઈન લાગેલી જોવા મળી છે। भारतीय जनता पक्ष द्वारा गुजरात राज्य में अत्यारे हवे जिला प्रमुखों की वरणी प्रक्रिया की शुरुआत थई है। त्यारे पाटण जिला की बात करें तो पाटण जिला में पण अत्यारे हाल जे 2025 नवा वर्ष 3 वर्ष माटेना जे जिला प्रमुख की दावेदारी माटे अत्यारे हाल लाइन लागी है। कैमराનું કેટલાક દ્રશ્યો બતાવે। पाटण जिला की बात करें तो पाटण जिला में जो ज्ञातिवाद समीकरण की बात करवामां आवे तो ठाकोर समाज में प्रभुत्व है और बीजा नंबरे पटेल आज। परंतु भारतीय जनता पार्टी ने एक एवं है कि जेનું नाम चालતું એ નથી આવતા હોતા અને ક્યાંક કોથરામાંથી બિગાડી પાડતું હોય છે। અત્યારે હાલ જે કંઈ ઉમેદવારો છે આયા તો છે પણ એમનો બાયોડેટા કેવો છે એ લગભગ 12 વાગ્યા પછી કલેક્ટ કર્યા પછી કેન્દ્રમાં જશે અને જે સેન્ટ્રલ પાર્લામેન્ટ બોર્ડ છે એ લોકો નક્કી કરશે જિલ્લા પ્રમુખ કેવી રીતના આપવા છે, કોણ આવશે। એને અત્યારે હાલ જે ક્રાઇટેરિયા નક્કી કર્યા લગભગ 7 જેટલા છે। એમાં સૌથી મહત્વની વાત નીટ એન્ડ ક્લીન ઇમેજવાળા હોવા જોઈએ। જે પ્રમુખના દાવેદાર છે એ હોવા જોઈએ। એને લઈને અત્યારે હાલ જે માહોલ છે એ થોડો ઠંડીની સિઝનમાં ગરમા હોય છે, કારણ કે દરેકને જિલ્લા પ્રમુખનું પદ મહત્વનું હોય છે। એને લઈને દાવેદારી નોંધવા માટે દરેક સમાજમાંથી કોકને કોક આવે છે અને અત્યારે હાલ આ 8મા પ્રમુખ તરીકેની વરણીની પ્રક્રિયા શરૂ થઈ છે। અલ્કેશ પંડ્યા, GSTV।